અ, હું ડૉક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડૉક્ટર ભૂમિકા ચોવટિયા, જે સુરતમાં સંભવ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિકમાં એઝ અ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે વર્ક કરી રહ્યા છે. ઓટિઝમવાળું પેશન્ટ આવે ત્યારે લગભગ માતા પિતાની એક ફરિયાદ હોય છે કે મારું બાળક બોલતું નથી. તો એ બાળકને સ્પીચનો પ્રોબ્લેમ છે કે કોમ્યુનિકેશનનો? સ્પીચ અને કોમ્યુનિકેશનનો ફરક શું? બાળકને કોમ્યુનિકેશન નથી તો કોમ્યુનિકેશન કેવી રીતે કરાવી શકાય એ વિશે આજે આપણે એમની પાસેથી જાણશું. નમસ્તે. જ્યારે આપણી પાસે માતા પિતા આવે અને ખાસ કરીને ઓટિઝમ વાળું બાળક હોય અને ફરિયાદ કરે કે મારું બાળક વાતચીત કરતું નથી, બોલતું નથી, તો એ વખતે બાળકની સ્પીચનો ઇસ્યુ છે કે કોમ્યુનિકેશનનો કેવી રીતે ખ્યાલ આવે? પહેલું તો જ્યારે માતા પિતા બતાવવા માટે આવે છે ને કે મારું બાળક ઓટિઝમ છે એવું તો કોઈનું ખ્યાલ જ નથી હોતો. એમનો મેઇન કન્સર્ન એ હોય છે કે મારા બાળકની સ્પીચ કેમ હજુ આવી નથી. તો આપણને એવું થાય કે આપણે ઓરલ પ્લેસમેન્ટ થેરાપી પર વર્કઆઉટ કરવાનું છે, પણ જ્યારે એ એકચ્યુઅલી બતાવવા માટે આવે ને ત્યારે આપણે ક્વેશ્ચન કરવાનું સ્ટાર્ટ કરીએ કે શું તમારું બાળક આઈ કોન્ટેક્ટ કરે છે, એક જગ્યાએ શાંતિથી બેસે છે, તમે કમાન્ડ આપો તો એ કમાન્ડ ફોલો કરે છે? તો એમાંથી કોઈ પણ વસ્તુ હોતી નથી, રાઈટ? સ્પીચ ક્યારે ડેવલપ થાય? તો જ્યારે એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોય, એની પાસે વોકેબ્યુલરી હોય કે કઈ વસ્તુને શું કહેવાય છે, એનું આઈડેન્ટિફિકેશન હોય, ત્યારે તમે સ્પીચ પર વર્કઆઉટ કરી શકો. પણ જ્યારે ઓટિસ્ટિક કિડ આપણી પાસે આવે છે તો મેઇન આપણે કનેક્શન પર વર્કઆઉટ કરવું પડે છે. કનેક્શન મતલબ કે ઓટિસ્ટિક કિડ એ પોતાની દુનિયામાં જ રહેતું હોય છે. કમ્યુનિકેશન શું છે એને ખ્યાલ જ નથી આવતો. તો કમ્યુનિકેશનની પહેલા આપણે કનેક્શન પર વર્કઆઉટ કરવું પડે અને કમ્યુનિકેશન પછી સ્ટાર્ટ થાય અને પછી સ્પીચ ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ આવતી જતી હોય છે. ઓકે, તો કોમ્યુનિકેશનનો મતલબ શું અને એઝ અ થેરાપિસ્ટ કેવી રીતે આપણે એને શરૂ કરી શકીએ? ઓકે, કોમ્યુનિકેશન છે ને એ ખાલી શબ્દોથી નથી થતું. એ શબ્દો કરતાં પણ વધારે બાળકો છે ઈશારાથી વાત કરતા હોય છે, આઈ કોન્ટેક્ટ કરે, આપણી પાસે આવે અને આપણો હાથ પકડી લે, કોઈ પણ વસ્તુ એને જોઈતી હોય છે તો એ વસ્તુ સામે જોઈ અને આપણી સાથે આઈ કોન્ટેક્ટ કરે. મતલબ એ ટ્રાયેંગલ કમ્પ્લીટ કરે છે કે એને જે વસ્તુ જોઈતી છે એની સામે જોવે છે, પછી આપણી સામે જોવે છે. મતલબ કે મારી સાથે કમ્યુનિકેટ કર્યું કે મારી શું ડિઝાયર છે, અને એ સમયે આપણે એને વર્ડિંગ આપવું જોઈએ કે ઓકે તારે આ વસ્તુ આ જોઈએ છે. ત્યારે એ વસ્તુ અન્ડરસ્ટેન્ડ થશે એને કે ઓકે હું આવી રીતે ક્વેશ્ચન કરી શકું કે મારે આ વસ્તુ જોઈએ છે. હવે બચ્ચાની કન્સેપ્ટ જ નથી કે આ જોઈએ છે એટલે શું, તો એ બોલશે શું? ઓકે, તો તમે જે વાત કરી કે બાળક ઈશારાથી કે જોઈને હસીને વાત કરે છે, તો એને નોન વર્બલ કોમ્યુનિકેશન એવું વર્ડ આપણે યુઝ કરી શકીએ? હા, કરી શકીએ. અને જો એ નોન વર્બલ કોમ્યુનિકેશનમાંથી તમે વાત કરી કે એને વર્બલ કોમ્યુનિકેશન માટે માતા પિતા એમને શબ્દ આપે છે, તો એઝ અ થેરાપિસ્ટ તરીકે આપણો રોલ શું કે માતા પિતાને કેવી રીતે આપણે એમને નોન વર્બલમાંથી વર્બલ કોમ્યુનિકેશન બાજુ વાળી શકીએ? ઓકે, હેનનનો એક કન્સેપ્ટ બહુ સરસ છે જે કમ્યુનિકેશન પર વર્કઆઉટ કરે છે. એની પર્ટિક્યુલર અમુક સ્ટ્રેટેજી હોય છે કે ધારો કે ફોલો ધ ચાઇલ્ડ્સ લીડ, એટલે બાળક શું કહેવા માંગે છે કે એની લીડ શું છે એ આપણે ડિરેક્શનમાં જવું જોઈએ. બીજું કે આપણે એને ઓબ્ઝર્વ કરવું જોઈએ. ઘણી વખત કેવું થતું હોય છે કે બચ્ચું પ્લે કરવા જાય ને પહેલા જેની પર એટલા બધા કમાન્ડ આવે ને કે આને આ રીતે નહીં, આવી રીતે રમો, આવી રીતે રમો, મતલબ એ પોતાનું માઇન્ડ યુઝ જ નથી કરી શકતું. કમાન્ડ પછી કમાન્ડ જાય અને એ કમાન્ડને બાળકને રેગ્યુલેટ કરતા નથી આવડતું. એટલે મેઇન વસ્તુ કે એને ઓબ્ઝર્વ કરવું પડે. આપણે ઓબ્ઝર્વ કરી અને એ શું કહેવા માંગે છે ને એ વિધાઉટ વર્ડ્સ અન્ડરસ્ટેન્ડ કરવું પડે. બીજું કે મેઇન વસ્તુ છે કે વેઇટ કરતા શીખવું પડે. કોઈ પણ રિએક્શન આપતા પહેલા બાળક શું કરે છે ને એ વસ્તુમાં તમે વેઇટ કરીને જુઓ. ધારો કે બાળક કાંઈ પણ કરી રહ્યું છે, રાઈટ? એક લાઈન બનાવે છે. ઓટિસ્ટિક કિડનું કેવું હોય છે, કોઈ પણ વસ્તુ છે ને લાઈન બનાવે. તો એ લાઈન બનાવે છે, હવે મારે એની સાથે કમ્યુનિકેટ કરવું છે તો હું શું કરીશ? હું એને એવું નહીં કહું કે તું આ લાઈન બનાવમાં, કે તું મારી સામે જો, હું નામથી નહીં બોલાવું, પણ હું એની બાજુમાં કદાચ એ સિમિલર લાઈન બનાવીશ ને તો એ મને ઓબ્ઝર્વ કરવા આવશે. એટલીસ્ટ એ મારી સાથે આઈ કોન્ટેક્ટ કરશે કે ઓકે હું લીડર છું, મારી જેવું કોઈએ કોપી કર્યું. એટલે બાળકને લીડર ફીલ થાય એવી વસ્તુ તમે કરાવો અને એ જે નથી કહેતું ને એ વસ્તુને તમે અન્ડરસ્ટેન્ડ કરો. એટલે બાળકની નોન વર્બલ લીડ્સ માતા પિતાએ શીખવી પડે, સમજવી પડે અને એ સમજી અને બાળકને ધીરજ ધરીને હેન્ડલ કરતા શીખવું પડે. તો એક છેલ્લો પ્રશ્ન કે આ માતા પિતાને જે લોકો ઓટિઝમનું નિદાન થઈ ગયેલું છે, તો એમને આપણે ઘરે કરવા માટે એક તમે વાત કરી કે બાળક માતા પિતાએ ધીરજ ધરવાની, બાળક શું કરે છે એ લીડ ફોલો કરવાની.
એ સિવાય બીજું કોઈ વસ્તુનો, રમકડાનો બીજો કોઈ રોલ ખરો કે જે આપણે આપીએ અને માતા પિતાએ કરવાથી બાળક કોમ્યુનિકેટ કરતું થઈ જાય? અને એક છેલ્લો પ્રશ્ન સાથે એ પણ એડ કરી દઉં કે આપે એક વર્ડ યુઝ કર્યો, ઓરલ પ્લેસમેન્ટ થેરાપી. તો ઓરલ પ્લેસમેન્ટ થેરાપી બાળકને કોમ્યુનિકેટ કરતું કરી શકે? ઓરલ પ્લેસમેન્ટ થેરાપી એ બાળકને કમ્યુનિકેટ કરતું નહીં કરી શકે, પણ ઓટિઝમ વાળા બચ્ચાઓને અપ્રેક્સિયા હોય છે. જો એ અપ્રેક્સિયા હોય છે તો આપણે ઓરલ પ્લેસમેન્ટ થેરાપી પર વર્કઆઉટ કરી અને એની સ્પીચ ડેવલપ કરી શકીએ છીએ. અને પહેલો પ્રશ્ન તમે જે પૂછ્યો એ કે માતા પિતાને તમે કમ્યુનિકેશન ડેવલપ કરવા માટે કોઈ પર્ટિક્યુલર ટોય આપી શકો, તો એવું નથી હોતું. કમ્યુનિકેશન પહેલા કનેક્શન છે ને એ નેસેસરી વસ્તુ છે, રાઈટ? એટલે એ કનેક્શન ડેવલપ કરવા માટે કોઈ પર્ટિક્યુલર ટોય એની જરૂર નથી, પણ તમે જે રૂટીન એડિયલ વસ્તુ કરો છો એ બચ્ચા સાથે કનેક્ટ થઈ અને એની સાથે વર્બલી થઈને કરો. એકની એક વસ્તુ જ્યારે મલ્ટિપલ ટાઈમ રિપીટેશન જશે એટલે ઓટોમેટિકલી એના બ્રેઇનમાં એ વસ્તુ રેકોગ્નાઇઝ થતી જશે કે કઈ વસ્તુને શું કહેવાય છે, અને એના અકોર્ડિંગ બચ્ચાઓનું પેરેન્ટ સાથે કનેક્શન ડેવલપ થશે અને કનેક્શનથી ઓટોમેટિકલી કમ્યુનિકેશન આવતું જાય છે. અને વોકેબ્યુલરી હશે એટલે સ્પીચ તો બાય ડિફોલ્ટ આવવાની છે. તો ભૂમિકાબેન પાસેથી આપણને એક સરસ મેસેજ મળ્યો કે જ્યારે ઓટિઝમ વાળા બાળકોના માતા પિતા થેરાપિસ્ટ પાસે આવે છે ત્યારે એક મહત્વની વાત શીખવાની એ કે બાળક સાથે કનેક્શનથી કોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશનથી સ્પીચ સુધી બાળકને પહોંચાડવાનું છે. બાળક સાથે કોમ્યુનિકેશન ને કનેક્શન તમારા ઘરની પ્રવૃત્તિઓ જે તમે સવારથી સાંજ સુધી કરતા હો છો એ એડિયલ પ્રવૃત્તિઓની અંદર જો બાળકને આપણે ઢાળશું અને એની સાથે કનેક્શન ને કોમ્યુનિકેશન કરશું તો ચોક્કસ બાળકની અંદર સારો આપણે બદલાવ જોઈ શકશું. આભાર. થેન્ક યુ.